In last story we have studied about the lazy king. Lazy king વિશે આપણે વાત કરી. હવે આ જે સ્ટોરી છે The Apple Tree. તો એપલ ટ્રી ની વાત કરી. એની અંદર સ્ટોરી છે આપણે લખતા છે મોટી તે જોઈએ. એપલ ટ્રી ઇઝ ઇન હાઉસ. જોતા છો બુકની અંદર એપલ ટ્રી. ચાલો એપલ ટ્રી છે એની અંદર રેસ લખેલા વાક્ય આપણે જોઈએ. એપલ ટ્રી ઇન અ હાઉસ એટલે કે એના ઘરમાં એક વૃક્ષ હતું. એપલ એટલે કે સફરજનનું. ડેશ સ્મોલ બોય પ્લેઝ અરાઉન્ડ ઇટ એટલે કે નાનો બાળક હતો એને અરાઉન્ડ રમતો રહેતો હતો. ડેશ ટ્રીઝ બીકમ ફાઉન્ડ ઓફ ધ બોય. પછી શું થયું તો કે ટ્રીઝ હતું ઈ બાળકને ફાઉન્ડ એટલે શોધવા લાગ્યું. ડેશ બોય ગ્રોઝ અપ એટલે કે છોકરો ઉંમરની સાથે વધવા લાગ્યો. ડેશ હેઝ નો ટાઈમ ટુ પ્લે વિથ ધ ટ્રી એની પાસે ટાઈમ ન રહ્યો શેના માટે તો કે ટ્રી સાથે રમવાનો. ડેશ ટ્રી ફીલ સેડ એટલે ટ્રી એટલે કે વૃક્ષ હતું એને સેડ ફીલિંગ થવા માંડી, દુખી થવા લાગ્યું. બોય કમ બેક આફ્ટર મેની યર્સ એટલે જે છોકરો હતો એ ઘણા વર્ષો પછી પાછો આવ્યો. ડેશ આસ્ક ધ ટ્રી ટુ ગીવ હિમ મની ફોર ટોયસ એટલે કે તેને રમકડા લેવા માટે પૈસા જોતા હતા. ડેશ ટ્રીઝ આસ્ક ધ બોય ટુ પીક એપલ એન્ડ સેલ ધેમ. હવે એને શું કીધું ભાઈ તું મારા બધા સફરજન પીક એટલે તોડી લે અને સેલ કરી નાખ, વેચી નાખ. The boy is happy and goes. છોકરો ખુશ થઈ ગયો અને જતો રહ્યો. Doesn't return for a many years. ઘણા વર્ષો સુધી બતાવવો જ નહીં. The trees feel sad. ફરીથી ટ્રી દુખી થઈ ગયું. Dash after few years come again ask for house in library એટલે ઘણા વર્ષો પછી પાછો ઘરે આવ્યો. And boy taken a wood and again doesn't return the taken a wood ask for piece of rest. Boy taken a wood એટલે કે તેને લાકડા લઈ લીધા એમાંથી. and again doesn't return for a few years પાછો થોડા વર્ષ સુધી પાછો જ ન આવ્યો. after many years come back થોડાક ટાઈમ પછી the asked for piece of rest તેને ભાઈ શાંતિ જોતી હતી. The tree offer it roots as a resting place એટલે કે તેને રૂટ એટલે કે ત્યાં જઈ અને એને કીધું ઓફર કરી હતી કે ભાઈ મને અહીંયા શાંતિ જોઈએ છે. ટ્રીઝ કમ્પેર ટુ પેરેન્ટ તેને તેના પેરેન્ટ્સ સાથે કમ્પેર કરે છે. પેરેન્ટ ઓલવેઝ રેડી ટુ ગીવ કે તે કાયમ તેને આપવા માટે બાળકને તૈયાર જ હોય છે. સેલ્ફિશ ચિલ્ડ્રન ઓલવેઝ રેડી ટુ ટેક એટલે સેલ્ફિશ બાળકો હોય છે ઓલવેઝ લેવા માટે જ રેડી હોય છે. એનો મોરલ શું આવે છે તો કે આગળ જોઈએ. ચાલો હવે ધ એપલ ટ્રી સ્ટોરી છે એ સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશની અંદર. Once there was a huge apple tree in the front yard of house એટલે કે તેના ઘરની નજીક ઘણા બધા એપલ ટ્રી હતા. A small boy lived in that house who loved to play around the apple tree. તેને ભાઈ નાનકડા છોકરાને બહુ ગમતું. શું ગમતું તો કે એપલ ટ્રીની અરાઉન્ડમાં રમવું તેને બહુ ગમતું. He would spend hours એટલે કે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરતો ક્લાઇમ્બિંગ એ વૃક્ષ ઉપર ચડતો the tree પર and running around એટલે કે ફરતે દોડ્યા રાખતો. He climbed to the tree top એટલે કે સૌથી ઉપર ટોપમાં ચડી જતો. plucked પડી જતો and the apple even took nap in the shadow of tree. He grown frown of a tree and so he loved him. એટલે બહુ ગમતું હતું. The time went by એટલે સમય જતો ગયો. The little boy grown up અને છોકરો હતો ઈ મોટો થતો ગયો. ચાલો he second paragraph he no longer had time
પાસે જાજો ટાઈમ નહોતો. પછી શું કામ નહોતો? તો કે મોટો હતો ગયો એમ અરાઉન્ડ ફરતો નહોતો. વન ડે એટલે એક દિવસે ધ બોય કમ ટુ ધ ટ્રી, છોકરો ટ્રી પાસે આવ્યો. બટ હી લુક્ડ સેડ, પણ દુખી હતો. ઓકે, ધ ટ્રી આસ્ક્ડ ધ બોય, ભાઈ છોકરાએ ટ્રી આસ્ક્ડ ધ બોય એટલે કે વૃક્ષે છોકરાને કહ્યું, વાય ડોન્ટ યુ કમ, શું કામ તું નથી આવતો? એન્ડ પ્લે વિથ મી, મારી સાથે શું કામ નથી રમતો? આઈ મિસ યોર લોટ, કે હું તને બહુ યાદ કરું છું. આઈ એમ નો લોંગર અ કિડ, કે હવે છોકરાએ શું કીધું? આઈ એમ નો લોંગર અ કિડ, આઈ ડુ નોટ પ્લે અરાઉન્ડ ધ ટ્રી એનીમોર, હવે હું ઝાડવા ફરતે રમી શકીશ નહીં. ધ બોય કન્ટિન્યુ, બોય જે બોલે છે, શું બોલે છે? આઈ નીડ મની ટુ બાય ટોય, મારે રમકડા ખરીદવા માટે પૈસા જોઈએ છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ. સોરી બટ આઈ ડુ નોટ હેવ એની મની, એટલે શું કીધું? સોરી મને માફ કરજો, વૃક્ષે કીધું સોરી મને માફ કરજો, મારી પાસે પૈસા તો નથી. યુ કેન પિક ઓલ માય એપલ, તું મારા બધા જ એપલને પિક કરીને લઈને તોડી લે એન્ડ સેલ ધેમ, તેને વેચી નાખ. ધેટ વે યુ વિલ હેવ ઇનફ મની, પૂરતા મની થઈ જશે એન્ડ ટુ બાય ટોયઝ, અને તું રમકડા ખરીદી શકીશ. ધ ટ્રીઝ સજેસ્ટેડ, આવું જે વૃક્ષ હતું એપલનું વૃક્ષ એને છોકરાને કીધું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ 4th નંબરનો. ધ બોય હેપીલી picked all the apple up, વે છોકરો ખુશ થઈ ગયો અને એને pick all the apple ખરીદી લીધા. એન્ડ from the tree માંથી went away, ત્યાંથી ગયો. he did not come back for many years, ત્યાંથી એકવાર ગયો પછી ઘણા વર્ષો સુધી પાછો આવ્યો નહીં. The tree was sad, ભાઈ ટ્રી હતું ઈ દુખી થઈ ગયું. After many years, ઘણા years પછી, the boy who had grown in a man returned, એટલે કે જેવો એક છોકરો હતો એ ગયો તો એમાંથી એક મેન એટલે મોટો માણસ બનીને રિટર્ન થયો. The tree was excited, ભાઈ ટ્રી હતું ઈ એક્સાઇટેડ, ખુશ થઈ ગયો. Come and play with me, એને શું કીધું? ચાલ આવ અને મારી સાથે રમ. ટ્રી said, ઈ બોલ્યું ઝાડ. ઓકે, પાછો છોકરો શું કહે છે? I don't have to play, I don't have time to play, મારી પાસે રમવા માટે ટાઈમ નથી. I have work for my family, હવે મારે મારા ફેમિલી માટે વર્ક કરવાનું છે. We need a house for the shelter, છત બનાવવાની છે. Can you help me, શું તું મારી મદદ કરી શકે છે? The man asked, એને માણસે કીધું. પણ પાછો ફરીથી વૃક્ષ શું કહે છે? ટ્રી શું કહે છે? Sorry but I do not have any house, મારી પાસે કઈ ઘર તો નથી. But you can chop off my branch and build your house, મારી જે બ્રાન્ચ ડાળીઓ છે તો એને લઈ લે અને તારું જે શેલ્ટર એટલે છત છે એ બનાવી નાખ. Said the tree, ટ્રીએ એવું કીધું. So the man cut all the branches, એને બધી ડાળીઓ કાપી નાખી. The branches of tree and left happily, અને પછી હેપી થઈ ગયો. The tree was glad to see him happy, ભાઈ ટ્રી હતું છતાંય ખુશ થયું એને હેપી જોઈને. The man didn't come back for many years, ભાઈ માણસ હતો એ ફરીથી જતો રહ્યો અને ઘણા વર્ષો પછી પાછો આવ્યો. The tree was again lonely and sad, ફરીથી તે રડવા રહ્યું અને દુખી થઈ ગયું. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. વન હોટ સમર ડે, એક ઉનાળાનો દિવસ હતો. ધ મેન રિટર્ન, પાછો આવ્યો. તો ફરીથી શું કે સોરી માય બોય બટ આઈ ડુ નોટ હેવ એનીથિંગ ફોર યુ એનીમોર, હવે મારી પાસે કાંઈ જ નથી. વૃક્ષે ના પાડી દીધી, હવે મારી પાસે કાંઈ જ નથી તને દેવા માટે. નો મોર એપલ ફોર યુ, મારી પાસે હવે એપલ પણ નથી તને દેવા માટે. ધ ટ્રી સેડ, ટ્રી બોલ્યું. પણ છોકરો શું કહે છે? નો પ્રોબ્લેમ, મને કાંઈ વાંધો નથી. આઈ ડુ નોટ હેવ એની ટીથ ટુ બાઇટ, મારી પાસે દાંત પણ નથી. બાઇટ એટલે બટકું ભરવા માટે. ચાલો ધ મેન રિપ્લાય, એટલે રિપ્લાય આપે છે.
The only thing left of my daily roots. મારી પાસે હવે થોડોક ટાઈમ છે. The tree said with tears. ટ્રી રડવા લાગ્યો. શું કીધું કે મારી પાસે થોડોક ટાઈમ છે. I do not need much now, just a piece of rest. મારે હવે શાંતિ જોઈએ છે. મારે હવે સુકૂન જોઈએ છે. ચાલો. I am tired after all these years. હું આટલા વર્ષોમાં ઘણો જ થાકી ગયો છું. The man replied. The old tree roots are the best place to learn on and rest. એટલે જૂનું ટ્રી છે મને શીખવા પણ ઘણું મળશે અને શાંતિ પણ મને આમાં ઘણી મળશે. The man sat down, બેસી ગયો, and the tree was glad, smiled with tears. ખુશ થઈ ગયો with his smile and tears, અને સાથે સાથે રડવા પણ લાગ્યો. ચાલો નેક્સ્ટ જોઈએ લાસ્ટ પેરેગ્રાફ. This story is of everyone. કે આ બધાની સ્ટોરી છે. The tree are like our parent. જે ટ્રી છે એ like our parent, એ આપણા પેરેન્ટ છે. When we were young, જ્યારે આપણે યંગ થઈએ, we love to play, એટલે આપણે love to play with our mom and dad. મમ્મી પપ્પાને વધારે લવ કરવો જોઈએ. When we grown up, જ્યારે એ વૃદ્ધ થાય છે, we love them and go. આપણે તેને છોડીને જતા રહેવું ના જોઈએ. We come them only when need sometime or when we are trouble. જ્યારે આપણે ટ્રબલમાં હોઈએ ત્યારે જ ફરી એની પાસે જઈએ છીએ. No matter what, parent will always be there. ગમે તે બાબત હોય તો પેરેન્ટ્સ કાયમ તમારી સાથે રહે છે. and give everything they can. તે તમારું બધું જ આપી દે છે એને. with their children, just make them happy. બસ તેને હેપી રાખવા માટે અને ખુશ રાખવા માટે. મોરલ શું નીકળે છે? ટ્રીટ યોર પેરેન્ટ્સ, એટલે કે હરપલ તમારા પેરેન્ટ્સની સાથે રહો. with loving care, એની સાથે lovingly અને caring nature રાખો. For you will know their value. In their absence. ચાલો, જ્યારે એ એબ્સન્સ હશે એટલે પ્રેઝન્ટમાં નહીં હોય ત્યારે તમને લોકોને એની વેલ્યુ સમજાશે. મતલબ ટ્રીટ યોર પેરેન્ટ વિથ લવિંગ કેર, ફોર વી નો ધેર વેલ્યુ ઓફ ધેર એબ્સન્સ. એબ્સન્સમાં એની વેલ્યુ સમજાય એવું ના કરવું જોઈએ, એની સાથે જ રહેવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું.